તો જી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે છે ને સવારમાં હેતા સ્કૂલે ગયો ને ત્યારે માતા પિતાને પૂજન કરીને જવાનું હતું. કપાળે મસ્ત તિલક કરવાનું હતું, ચોખા લગાવવાના હતા, આરતી કરવાની હતી, ભગવાનને પ્રાર્થના કરવાની હતી. તો આ બધી વસ્તુ કઈ છે એનો છે ઝલક આના પછી તમે જોઈ લો. આપણે હેતાંશ કે ઉતાર્યું છે કે એમનો કરાય હેતાંશ. મેમ જો બધું જોતા દેખાતું હશે. જો મેમને બધું દેખાતું હશે. મેમ પછી બધું જોતા હશે પછી કે તરત કે મેમ પકડી રાખ તું તાર જાતે જાતે પકડીને બે વખત બે વખત ખાલી દે. ગોળ ગોળ ફેરવી દે. બે વખત જો પડ્યા નહીં નકર હળક બે વખત ખાલી ગોળ ગોળ ખાલી બે વખત ગોળ ગોળ ફેરવી દે એમ કહો. રોવામાં તો શરમ નથી આવતી. હાલો હાલો તો ગાઈસ એટલું હેતાંશે પૂજન કર્યું છે. આનથી પગે લાગી લે. હું પૈસા આપી લે તો પગે લાગી લે. ઓ બાપ રે. હું તારી આરતી ઉતારું એવું થયું છે. જય યોગેશ્વર. હાલો જે જેવાલા કરી લે. કોણ? વાવ, કેવી લાગી ઝલક કેજો. બાકી મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ આજે ઘરમાં આટલી બધી ભાગ દોડ ઉતાવળ છે? કઈ જવાનું છે? ક્યાંય જાવું નથી. સુરેખાબેન આવવા નથી, કામ હોય. અઢા સુરેખાબેન ની મમ્મી રજા બહુ હોય છે. મહિનામાં 15 રજા. એટલી તો રજા પાડે એ માટે. પછી આમ બોલ હે હારું ને તમારો પગાર ઓછો ચૂકવો. પગાર ભાઈ અમે દેવા તૈયાર છીએ જો આવતા હોય ને તો. પણ અમારા સુરતમાં એમાંય અમારા વિસ્તારમાં કામવાળાની શોર્ટેજ બહુ. શું અત્યારે છે ને કેવું થઈ ગયું છે ખબર? પેલા છે ને આમ પૈસે ટકે સુખી નહોતા, હવે પૈસે ટકે બધી રીતે સુખી છે ને તો કામવાળાથી દુખી છે. હા બધી વાત તો સુખ છે, કામવાળાનું દુઃખ છે. દુઃખ છે. અને અમારે નહીં આ વિસ્તારમાં અમારા અમે જે વિસ્તારમાં રહીએ છીએ ને સુરતમાં વરાછા, એમાં આ શોર્ટેજ બહુ છે. એમાંય કેમ મમ્મી આ ગાળા ટાઈપ રો હાઉસ અને બંગલા એમાં પ્રોબ્લેમ છે. ફ્લેટમાં નથી, કેમ કે ફ્લેટમાં કામવાળા જાય ને તો એને બધા ફ્લેટમાં આમ સીધું કામ મળી રહે, બધા ફ્લેટમાં થોડુંક કરી આવે. તો રો હાઉસમાં તો અલગ અલગ જગ્યાએ જવાનું થાય એટલે બહુ શોર્ટેજ છે. કઈક હોય તો કરજો પ્લીઝ. કેમ મમ્મી? બંગલામાંય હોય. હો બંગલામાં એમ જ હોય. બંગલામાં એમ જ ને શોર્ટેજ જ ને એમાં ઈ પણ. લોકોને તો પર્સનલી ઈ લોકોના રાખેલા જ હોય, નીચે રહેતા હોય ને ઉપર કામ કરતા હોય. પણ એ તો પાછું હાઈ બંગલામાં લો બંગલા હોય કે લોન લઈને કર્યા હોય એ બંગલામાં હજી શોર્ટેજ જ છે. નહીં પણ ઈ બે ત્રણ ઈ એમ બસ કેવું હોય ખબર? બે બંગલાનું કામ કરે ને ત્યાં એમ પૈસા મળી રહેતા હોય. હા એમ હોય, એટલે એમ ભાગદોડ ન હોય ને. એવું હોય. શાંતિ છે. બાકી ભાખરી ખાઈને રેડી થઈ ગયા છે અને હવે કંઈક નવું કરીએ તો પછી કરશું. પેલા હું ફટાફટ જઈને ઓફિસે જાઉં, થોડું વિડીયો એડિટિંગનું કામ છે. આજે એક પ્લાન છે કે એક નવું પીસી લેવું છે તો એનું બધું અમે ગોતવાના છીએ કેવું પીસી બિલ્ડ કરાવીએ. જાતે બે ઓપ્શન હતા મારા પાસે, લેપટોપ લેવું કે પીસી બિલ્ડ કરાવવું એડિટિંગ માટે. તો એક તો મારા પાસે છે જ તે, પણ હવે હજી એનાથી એક ઊંચું અને સારું પીસી બિલ્ડ કરાવવાનું છે. તો એના વિશે કઈ વસ્તુ આવે, કઈ સિસ્ટમ એમાં નખાઈએ એ નક્કી કરવાનું છે. એટલે ફટાફટ ઓફિસે જઈને પહેલા એ હું કરી લઉં. અમુક લોકોના પ્રેમ બહુ સારા હોય, એટલું મસ્ત કપલ હોય. તો એવા કપલ એ તમારા ધ્યાનમાં હોય જ તે. અને જો તમે સિંગલ હો તો તમે ખાસ નોટિસ કરીને રાખ્યું જ હોય કે આપણું કપલ આવું હોવું જોઈએ. તો એવું કોઈ કપલ હોય તો એને આ વિડીયો શેર કરી દેજો કે ના તમારી લાઈફ છે ને એવી લાઈફ અમારે કરવી છે ફ્યુચરમાં. મને આજે કેવો ખ્યાલ આવ્યો. ગાઈઝ મમ્મી બનાવે છે રોટલી અને આજે બપોર જમવામાં હું ભાઈ બે જ છીએ. ક્યારે સાંજે જમવાનું છે? શીતલબેનની ઘરે. જય ભવાની સોસાયટી બીજું અહીંથી જતા બીજો કે જય ભવાની. આઈવી કોમ બધાય મુકામાં છે અલ્પેશભાઈ. ચાલો તો સાંજે બેનની ઘરે મળશું. અત્યારે પાવર ડીમ છે એટલે આ બધી જે લાઇટિંગ આવી થઈ છે ને એટલે છે. તો હું ફટાફટ લાઇટ બંધ કરું છું અને જમવા બેસી જાઉં. તો અત્યારે મસ્ત વટાણા બટેકાનું શાક, રોટલી, ભાત. મમ્મી બે જણા પછી ભાત નો બનાવો તોય ચાલે. બનાવ્યો હો મારા દીકરા હાટુ. સરસ. મમ્મી મને બહુ સાચવે. જો કે હું આવું હોય ને મમ્મી સ્પેશિયલ તમારે આરામ કરવાની, રજા લઈ લેવાની. હું આપણે બે હોવી ને જ્યારે જમવા તો તમારે હાલે મારે હાલે. એટલે એવું બધું વધારે નહીં બનાવવાનું. આ હું ખાઈ લઉં. ઓકે ચાલો. તો મૂળો તો મારે નથી ખાવો પણ થોડુંક ચવાણું લઈ લઉં. તો હેતાન સ્કૂલેથી આવી ગયો છે અને એની ચેન બગડી ગઈ છે તો અમે રિપેર કરાવવા માટે આવ્યા છે. કોને બગાડી બેટા? ઓકે કાંઈ નહીં, હમણાં જો રિપેર કરી દે. તને નથી ખબર ને અહીંયા રિપેર થાય તે ભાઈ? સોના ચેન પહેર્યો છે પાક્કો? સોનાનો નથી ને? તો ઠીક, સરસ. લ્યો કોની યાર ગયો તું?
શેરીમાં દિવાળી જેવો માહોલ લાગે ને અમારે બધા રજા આજે આ ઉનાળો આવે ને આમ બધા બહાર નીકળી જાય હો. હેતસ શિયાળામાં કોઈ અંદર શિયાળામાં બધા અંદર ભરાય. હેતસ સાયકલ કોની છે તારી સાયકલ ક્યાં? અને તું અહીંયા હાલતો તું હું એ જ એને કહેવાનો છું તું ટેપ કેમ લીધી તે બતાય તો આનું શું કરી તું 10 ને 20 ને કરી હું આનું તું ઈ હું લાવો તો ને ઈ અમાર સ્કૂલમાં આવી ટેપોથી ઘર બનાવવાના હતા આવી ટેપથી એ હું લાવો તો ને એમાં પૂઠા હોય એનાથી ઘર બનાવવાનું પછી આવી ઉપર ચીપકાવી દેવાનું આમ જો સાંજે જમવા જવાનું છે બહાર ઓકે એટલે આપડા ઉડીયા ઈ વિડિયા ભલે આપણે જોવે સાંભળ સાંજે તૈયાર થાજે કપડાં પહેરીને હરખા હું કૃતિ નાનકી હા ભાઈ જિંદગીના વ્યસ્ત કામોમાંથી તમારે તમારા પાર્ટનરને લાઈફ પાર્ટનર હોય જેના સાથે આખી જિંદગી કાઢવાની છે એના સાથેના દિવસો હોય ને ત્યારે ઉજવી લેવા જોઈએ ઘણીવાર મેં જોયું છે કે લોકો વેલેન્ટાઇન ડે નો વિરોધ કરે છે પણ ના ઈ સારા તહેવારો ઉજવવાના હોય ભલે વિદેશી પ્રેમ તો જાહેરમાં બતાવવાનો હોય ઝઘડો ખુફિયા કરવાનો હોય એવું હોય તો આ ઈ જમાનામાં વેલેન્ટાઇન ડે છે આજે તો એના માટે એક ભાભીએ ભાઈને જોરદાર સરપ્રાઈઝ આપ્યું છે એ સરપ્રાઈઝ જાણવું હોય ને તો હું તમને બતાવું છું ને પ્રેમ હંમેશા ઉજવવો જાહેરમાં ઉજવવો હેપી વેલેન્ટાઇન. થેન્ક યુ. વાહ હેપી વેલેન્ટાઇન ડે સાથે હગ ડે ઉજવી લીધો વાહ વાહ All in one બધું એક સાથે. વાહ Thank you સરસ so much. સરસ હું દર વર્ષે હું જયદીપને રોઝ અથવા તો બુકે કે ગિફ્ટ કે આ વખતે ગિફ્ટ નથી આપી પણ આ વખતે Yes. બુકે આપ્યું. Good. Thank you. હું જયદીપને સરસ. one day હું બહુ ફોર્સ કર્યો જયદીપ તમે ઘરે આવો પણ જયદીપનો 3 વખત ફોન કર્યો તોય જયદીપનો આ કેટલું હવે કામ બેઠા હોય બેઠા આઈસ્ક્રીમ ખાધો એટલે મારે એને સરપ્રાઈઝ આપી એટલે મારે કહેવાય તો નહીં એટલે એવું થાય. પછી અત્યારે પણ જસ્ટ જવું છે અમારે બહાર તો પછી ત્યાંથી આવીને પાછા વહી જશું કાકાના ઘરે એટલે પછી સમય નો રહે તો હું અત્યારે ઓફિસે સ્પેશિયલી હું Okay. દેવા આવ્યા. માટે આવી Thank you. વાહ. મારી પાસે એવું કઈ છે નહીં કે હું તને દઈ શકું. તો બધું આ દીધું બધું છે. તારું જ છે. એક નહીં એક પ્રોમિસ ડે માં એક પ્રોમિસ હું promise હું. પ્રોમિસ ડે તો એક પ્રોમિસ આપી દે બધું promise જ હોય આમાં. આપણે કઈ લગન થયા પછી બધું promise જ હોય. તો આવી રીતના છે નહીં પ્રોમિસ ઈ કરો કે હું જ્યારે તમને બહુ ફોર્સ કરું ને ત્યારે તમારે ઘરે આવવાનું નહીં. એની પાછળનું એક કારણ હોય આજે મેં તમને કેટલો ફોર્સ કર્યો તમે ઘરે આવો તમે એને ઘરે લાઈટ જ આવો. ન થઈ પણ કે આ બધું વેલેન્ટાઇન ડે છે હા એવું બધું હતું. તો આ દેવા એવું. માટે તો મારે તમને ઘરે પણ બોલાવવા આ અહીંયા ઉજવી લેવાય ને અત્યારે કેમ આવી તમે રોંઢે આવી ગઈ હોત તો રોંઢે પણ અમારે ઓફિસે નતું જવું મારે ઘરે સેલિબ્રેટ કર્યો હતો પણ નહીં. અને આજે બુકે લેવા હું ગઈ ને અહીંયા શ્રી યમુના ફ્લાવર્સ એન્ડ પૂજામાં આપણે શામધામ ચોક તો ત્યાં છે ને ઈ ભાઈ પહેલા તો આમ જોયું ને કઈક બાજુમાં આમ જોયું કે આ બેન કોક જાણીતા છે કે હું બોલે ને તો અવાજ સાંભળ્યો પછી કેવું આને થોડુંક ખીજાવ- ઓય હેતાંશ દિવાલ બગાડે છે ગંદુ થયું મને દીકરો અહીંયા પટ્ટી લઈ દીધી અહીંયા બટાઈ. ઈ પટ્ટી મેં બતાવી અને બોલો ઈ પિયુષભાઈ મારડિયા કે હું તમારો ડેઈલી વિડીયો જોઉં છું અને ઈ કે તમે ગમે ત્યારે ઈ કે અહીંયા ફૂલ કે ગમે ઈ લેવા આવો ને ત્યારે ઈ કે મને ફોન કરાવડાવજો ઈ કે અને કામ પણ એનું જો સારું છે એટલે કોને ફોન કરાવડાવજો? ઈ ભાઈ કે મને ફોન કરાવડાવજો ઈ કે હું Okay, તમને હાજર ન હોય તો. હા ઈ કે હાજર ન હોય તો કે હું તમારો ડેઈલી કે વિડીયો જોઉં તમારો ફેન છું કે આ ઈ કે બીજા બેન નતા આવે હવે એને કોણ ભાભી થતા હોય કોણ હોય ઈ નથી ખબર એને એવું કીધું કે આ ઓલા વિડિયા વાળા છે ઈ કે ઈ ભાઈને બિચારા છે ને ઉભા રહ્યા પછી મેં ભાઈને એમ કીધું મેં કીધું ભાઈ મેં કીધું તમારી જ દુકાન છે મેં કીધું એમ ઉભો રહે તો. તો કે હા કેમ એમ તો પણ અમારી કહેશો? છે કે તો મને કે હવે આપી દો, કે એમાં કઈ જોવાનું નથી કે ઈ વિડિયા વાળા છે આપી દો. અરે વેલેન્ટાઇન ઉજવે છે આ મીઠો પ્રેમનો દિવસ ઉજવે છે ઉભો રહી વેલેન્ટાઇન નો ઉજવો તો તું જ ન આવ્યો હોત. આમ બચ્ચા પાર્ટી આવડી મોટી થાય ને પેલા વેલેન્ટાઇન ડે ઉજવી લે. ઉજવી લેજો હેતાંશ, મકાન માલિક ખીજાય. હાલો બસ બેટા બસ તમારા માટે ધીમે ધીમે હાલતા તમે ચિંતનભાઈ પાછળ રહી ગયા પોતે અહીં અમારે જય સ્વામિનારાયણ. કીધું ચિંતનભાઈ હારે થઈ જાય વાહ વાહ એ આવ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા આ ભત્રીજો મારો
નાનો મોટો એક જ છે. મેં કીધું કાંઈક video બીજું આવતું હોય આવે. આ વિડીયો બહુ આવે. હાલો જમવાનું. આયા બે રામે આવ્યા. બેહવાનો કીધો. આજ વેલેન્ટાઇન ડે છે. આ બે ઉજવો. કોણે? કાકા તમે તો સામે કેવાય એને જેવું કીધું એવું તમે હવે ગધા થઈ. Happy Valentine, એમ નહીં કહેવાનું, love you એવું કહી દેવાનું. એ તો શું બોલવાનું હોય? શું કહેવાનું હોય તાર? I love you. I love you. તો જી વેલેન્ટાઇન ડે માટે ગિફ્ટ છે રેડી, રૂમ છે રેડી, બેડરૂમ છે રેડી. અને couple પણ છે ready. રેડી. ચાલો ભાઈ અંદર જાઓ, તમે વેલેન્ટાઇન ડે ઉજવો. હાલો સપના, જય યોગેશ્વર. હેપી વેલેન્ટાઇન ડે. વાહ વાહ. ચાલો તઈ સપના જોયું, રૂમ શણગાર્યો, ડેકોરેશન કર્યો, જોયું. ચાલો તે સરપ્રાઈઝ આપીએ. સુહિલભાઈ ને બોલાવો. અરે ભાઈઓનો ઈ કે બ્રધર ડે છે કે વેલેન્ટાઇન ડે છે? આંટી એ પીળું પીરું, સપનાએ પીળું પીરું, અમે ચારેય ભાઈઓ વ્હાઈટ પીરું. દાદા જય યોગેશ્વર. હા કાલે સાંજે હતું જમવાનું, ત્યાંથી ઉતાર્યો હતો. ચણા બણા મસ્ત થયા છે. બા કહેતા હતા ઓળા ઓલા બેવ વેલેન્ટાઇન ઉજવે છે. ખોલું આવતી હુઈ હવે આને બે advertise લઈને ગયા હતા. આના કઈક વેલ્યુ રેવા ગયો સિગરેટ રૂમ ની. તો અમારી લાઈફ કેટલી વ્યસ્ત છે કહું. ભાઈ ભાભી કાકા ની બધા ગયા હતા સિક્કિમ ને શું થયું? આ ફોટા પાડ્યા હતા સિક્કિમ નહીં, આની પહેલા ગોવા ગયા હતા ઓલી દિવાળી. ઓલી આ ગઈ ને ઓલી. હા ગઈ ને ઓલી દિવાળી ગયા હતા, નાનકડા ફોટા અને વિડિયો ઉતારી કે પછી આપણે ક્લિપ બનાવશું ને આમ કરશું. કાંઈ બન્યું નહીં, વરે પૂરું. ત્યાં પાછા ગયા વર્ષે સિક્કિમ દાર્જિલિંગ ગયા, નાનકડા ફોટા જ પડ્યા. ફિનલ ભાભી આમ નકરી મન ગોળ ગોળ ફેરવી રીલ્સ ઉતારીને કટકા લીધા ને ઓલા કોઈનો ઓલો કેવો કોણ હતું મન ને એને નવરા નો રહેતી એટલું બધું કર્યું, પણ હજી ઈ એક રીલ્સ જોઈન્ટ થઈ ગઈ. સિક્કિમ ના કેટલા ભાગ આવ્યા? એક ભાગ આવ્યો, બે ભાગ આવ્યા. પૂજા સેવી ન્યા એક સ્થળ હતું છે. હવે એનું સાંભળવી. હવે છે ને કોઈ દિવસ મને એમ નહીં કે કાનાભાઈ ફોટા પાડ દે લે. આપણે છૂટા આપણે નિરાતે ફરવાનું. હવે અને હાચી ને જે એક લગ્નના ફોટા પાડ્યા ઈ મેં તો શ્રીમત પહેલા આપ દેજે. અભિષેકભાઈ ના લગ્નના ફોટા પાડ્યા હતી કે ઈ શ્રીમત નો ની પેલા અમને ફોટા આપે છે એમ કે. એના બધા બ્લોગ ઉતાર્યા છે એ જે બાકી. હવે એવું છે કોમ્પ્યુટર આવી જાય એટલે બધું પછી થઈ જાય. રેડી ને એવું થોડું એ કોમ્પ્યુટર ની માટે થોડું હોય. કયા વિડિયા? હવે 7 અરે એ બધા ભાઈ આઈ ગયા, બીજી વાર ગોવા જવાનું હોય. 7 વાગે ઉઠી જશે, રેડી થઈ 8 વાગે ઓફિસે જઈને કોમ્પ્યુટરમાં બેસીને તમારે 10 વાગે તો બધી રીલ્સ બનાવી. આ જમાનો પણ મારી હરવાના 6 વાગ્યા ઉઠ્યા. પછી બસ એ ઉઠ્યા ને ગરમ પાણી પીધું ને બેઠા ને એવું બધું કર્યું. પણ મારે હેતાંશ જાય પછી થાય તો હેતાંશ સૂતો હતો ને ત્યાં તો અમે 7:30 વાગે તો અમે ખાઈ લીધું હતું બેન જયદીપે બે. સવારમાં હો વહેલા. તો 7:30 આજે એનું પૂજન હતું કે પછી એનું પૂજન હતું તો એમાં અમે 15-20 મિનિટ ખોટી થયા. હા તો એમાં ખોટી થયા અને ઈ ઓલો ઈ પછી બેઠા તો ઈ કે પપ્પા મને મૂકવા આવે તો પાછા 10 મિનિટ ઈ પાછા બેઠા તૈયાર થઈ. પછી એને સ્કૂલે બસે મૂકીને સીધા ઓફિસે વહી ગયા. બધી સ્કૂલમાં એવું કર્યું. એટલે હવે અને કા બ્લેક ડે તરીકે ઉજવવાનું આપણે ઓલે કારગિલ હું કઈ છૂટું ને હા પુલવામા બ્લાસ્ટ થયો તો ને. આતંકવાદી એ દીએ અમુક મૂકે અમુક હારી. વેલેન્ટાઇન ડે 3 રીતના ઉજવાય છે. એક આજ તે ઉજવો, એક હેતાન છે ઉજવો, એન મમ્મી પપ્પાને પગે લાગીને, એન મમ્મી પપ્પાને પગે લાગીને પૂજન કરીને. હા એક બ્લેક ડે એવી રીતના. દિલભાઈ તમારે યાદ રહી જાવ.
તો ગાઈસ સાંજ પડી ગઈ છે, ઘરે આવી ગયા છે, પંખી બધા માળા આવી ગયા છે, પોતપોતાની માળા આવી ગયા છે, પોતપોતાની માળામાં હમણાં જઈને સૂઈ જઈશું. આવું સ્વાગત છે તમારું અમારા માળામાં. ઘરમાં સ્વાગત. હેતાંશ સ્વાગત હોય. હેતાંશનું આવ્યું. એટલે સ્કૂલે વહી ગયો direct. હેતાંશ direct સ્કૂલે વહી ગયો છે અને હેતાંશ કાલે છે ને પૂજન કરવાનું છે પાછું સ્વાગત repeat. છે આપણી રૂમમાં તમારું. હું એમ કહું છું સાંજ પડી ગઈ છે, પંખી પોતપોતાના માળામાં આવી ગયા છે, હમણાં માળામાં જઈને સૂઈ જશે. તો હેતાંશ પણ આવી ગયો. પૈસા આપો આને. મારા પૈસા જયદીપભાઈ આપણ સોની નોટોલા પણ લગનનું કવર ખવાઈ ગયું. હું ખોવાઈ ગયું? લગનનું કવર ખાવું. ક્યાં લવ લેટર. કવરમાં હતું તો હું કરતો. હા કેમ તું નીચે રમવા બમવા નથી લઈ જતો ને તું કબાટમાં મને પૂછા વગરનું કાંઈ? નહીં હા હૈસો 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 ભાભી લઈ ગયો છે. હું નથી લઈ. કયું કવર? લગનનું નથી લઈ ગયો પણ તું લઈ લે. મેં ક્યાં ગંધાડું છે. મને બધા કેવું આવે કવર? ગંધાડું જ નથી. કેને મને કેને નહીં. આ ગોળ ફેરવતો હતો ને તે હલવાઈ ગયું. લગનનું અચ્છા ફોન નું કવર. લગનનું બંગડી વાળો એ તો ઓશિકા પાછળ છે. આમન બહુ ભાવે. આનથી જ દુનિયા ને જો હસી ગાવા નથી. આમાં જો ઘણી બધી વસ્તુ છે, બધી હેલ્ધી. શું કહેવાય? પ્રોટીન શેક. આ તો બે મિનિટ. અમને ગુજરાતીઓને વાલી એટલે નવરાત્રી, અને નવરાત્રીનો વ્લોગ તમારે જોવો હોય ને તો એ બાજુમાં સજેસ્ટ કરું છું, જોતા આવજો, એક ક્લિક કરો અને નવરાત્રીનો આનંદ લ્યો અત્યારે. હા, અમે ગુજરાતીઓ ગમે ત્યારે ગરબા રમી લઈએ, પછી ગમે એ તહેવાર હોય, નવરાત્રી તો એની અંદર હોય ને હોય જ તે. તો એક વ્લોગ તમારે નવરાત્રીનો જોવો હોય તો બાજુમાં ક્લિક કરી લેજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશું. નાના જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.